હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે વાળને નેચરલી રીતે કાળા કરવાની રેમેડી જોઈશું. મિત્રો, આજે તમારા વાળની કોઈ પણ સમસ્યા હશે તે આ હેર પેક દૂર કરશે. જો તમારા વાળ સફેદ થઈ ગયા છે, વાળ ખરે છે, તમારા વાળમાં ચમક નથી, તમારી સ્કેલ્પમાં ખુજલી છે યા ડેન્ડ્રફ છે, કોઈ પણ પ્રોબ્લેમ કેમ નથી, આ હેર પેક તમને મદદ કરશે ને કરશે જ. અને હા, આ પેક બાળકોથી લઈને કોઈ પણ ઉંમરના લગાવી શકશે. કોઈ સાઈડ ઇફેક્ટ નથી. જેના વાળ સફેદ છે તે પણ લગાવી શકે અને જેના વાળ કાળા છે તે પણ તેના વાળની હેલ્થ માટે, વાળને સિલ્કી શાઇની કરતા અટકાવવા માટે લગાવી શકે. આને લગાવવી, બનાવવી ખૂબ જ આસાન છે. આ પેકને કઈ રીતના લગાવવી, કેટલા ટાઈમ વાળમાં રાખવી, તે બધું જ આગળ વિડીયોમાં જણાવીશ. તો વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો, એટલે પૂરા ફાયદા તમને આ હેર પેકથી મળશે. તો ચલો આજનો યુઝફુલ વિડીયો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા હોમમેડ હેર પેક બનાવવા માટે આપણે લોખંડની કઢાઈ લેવાની છે. તેમાં 1 નાનો ગ્લાસ પાણી ગરમ મૂકીશું. મેં લોખંડની કઢાઈનો ઉપયોગ કર્યો છે. તમારે પણ કોશિશ કરવાની લોખંડની કઢાઈનો ઉપયોગ કરવાની. જો તમારી પાસે છે જ નહીં લોખંડની કઢાઈ, તો તમે સ્ટીલની કઢાઈ કે ગમે તે વાસણનો પણ ઉપયોગ કરી શકો છો. જો તમે લોખંડની કઢાઈનો ઉપયોગ કરશો તો આમળા છે તે આપણને વધારે ડાર્ક કલર આપશે. આપણા વાળને વધારેમાં વધારે ડાર્ક કલર આ પેક આપશે. બીજા ફાયદા એ છે કે સમય કરતા વહેલા વાળ સફેદ છે તો તેને કાળા કરવામાં લોખંડની કઢાઈનો ઉપયોગ કરશો તો સારું રિઝલ્ટ મળશે. તો હવે પહેલી ચીજ એડ કરીશું તો તે છે આમળા પાવડર. 2 મોટી ચમચી આમળા પાવડરનો ઉપયોગ કરીશું. આમળાનો પાવડર એકદમ ફાઇન તમારે કરવાનો છે, એટલે પેકમાં સારી રીતના મિક્સ થઈ જાય. દરદરો પાવડર ના રાખતા, નહીતર પેક લગાવવામાં થોડો પ્રોબ્લેમ આવશે. પ્રોબ્લેમ એ કે જે નાની નાની કણી આમળાની હોય ને, તે વાળ વોશ કરતી વખતે પણ વાળમાંથી ઘણી વાર સાવ નીકળતી નથી. એટલા માટે ફાઇન પાવડર કરવો ખૂબ જ જરૂરી છે. તમે માર્કેટમાંથી તૈયાર પાવડર પણ લઈ શકો છો. મારે આમળાનો પાવડર જૂનો છે એટલે થોડો કલર ડાર્ક દેખાય છે. સારી રીતના મિક્સ કરી લઈએ. પાવડર એડ કરીને 5 મિનિટ ઉકાળીશું. તમે જોઈ શકો છો કિનારી પર કાળો કલર આવી ગયો છે. તો 5 મિનિટ મેં ઉકાળી લીધું છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. હવે આને ઠંડુ થવા દઈશું. હલકું ગરમ હોય પછી આગળની પ્રોસેસ કરીશું. આમળાનું મિશ્રણ આપણું હલકું ઠંડુ થઈ ગયું છે. તો હવે તેમાં બાકીના પાવડર એડ કરી દઈએ. તો પહેલા આપણે લઈશું 2 ચમચી મહેંદી. હર્બલ મહેંદીનો ઉપયોગ કરવાનો. તેના ફાયદા વધારે મળે છે. વાળને સારું પોષણ મળે છે. જો તમે વાળમાં મહેંદી નથી લગાવતા તો સ્કીપ કરી દેવાની. જે લોકો મહેંદી લગાવે છે તેણે 2 ચમચી મહેંદી લેવાની. મહેંદી વાળને કન્ડિશનર અને વાળને સારી ચમક લઈ આવવા માટે જરૂર એડ કરજો. સારી રીતના મિક્સ કરી લઈએ. આ પેક કઈ રીતના લગાવવી, વાળને ધોઈને કે ધોયા પહેલા, તે બધું જ આગળ વિડીયોમાં બતાવીશ. તો પ્લીઝ વિડીયો આખો જોજો, કારણ કે તો જ આ પેકના પૂરા ફાયદા તમને મળશે. બીજી ચીજ હું એડ કરવાની છું તે છે ભૃંગરાજ પાવડર. ભૃંગરાજ પાવડર વાળને અનેક ફાયદા કરે છે. વાળને કાળા કરવામાં ખૂબ જ ફાયદા કરે છે. જે પણ વાળની સમસ્યા હશે તે ભૃંગરાજ પાવડર સોલ્વ કરશે. તેટલો વાળ માટે પાવરફુલ છે ભાંગરો કે ભૃંગરાજ. 2 ચમચી એડ કરીશું. તો તેને સારી રીતના મિક્સ કરી લઈએ. આ પેકમાં મેં એવી ચીજ એડ કરી છે ને કે તેનાથી તમારા વાળની જે પણ સમસ્યા હશે તે દૂર થઈ જશે. સાથે આપણે ઉપયોગમાં લઈશું શિકાકાઈ પાવડર. શિકાકાઈ પાવડર વાળને ખૂબ જ ફાયદા કરે છે. વાળ ખરે છે, ડેન્ડ્રફનો પ્રશ્ન છે યા ખુજલી છે કે તમારા વાળ સફેદ થાય છે, કોઈ પણ પ્રોબ્લેમ હોય
તે આ બધા જ પાવડર ખૂબ જ સારી હેલ્પ કરશે. 2 ચમચી શિકાકાઈ પાવડર લીધો છે. દરેક ચીજને એડ કરતા જવાનું ને મિક્સ કરતા જવાનું. આ પેકને તમે રાતે બનાવીને લોખંડની કડાઈમાં રાખી દો અને સવારે વાળમાં લગાવશો તો બહુ સારું રિઝલ્ટ મળશે. પણ એટલો ટાઈમ જો તમારી પાસે નથી તો કોઈ ચિંતા નથી. ફક્ત 1 કલાક આ ગરમ પાણીમાં લોખંડની કડાઈમાં પલાળીને રાખી દેશો તો પણ સારું રિઝલ્ટ મળશે. જો ટાઈમ છે તો સાંજે જ પલાળીને રાખી દેવાની, સવારે વાળમાં લગાવવાની. આખી રાત લોખંડની કડાઈમાં રહેશે તો વધારે ઇફેક્ટિવ બનશે હેર પેક. છેલ્લે આપણે જે ચીજ લઈશું તે વાળ માટે ખૂબ જ ગુણકારી છે, તે છે જાસૂદના ફૂલનો પાવડર. મેં આગળ મારી ચેનલ પર જાસૂદના ફૂલવાળું તેલની રેસીપી પણ બનાવી છે, હેર પેક પણ બનાવી છે. હું તમને વારંવાર કહેતી જાઉં છું કે જાસૂદના ફૂલ અને પાન વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. વાળને ખૂબ જ મજબૂત બનાવે છે, વાળમાં શાઇન લઈ આવે છે. તમે મહેંદી લગાવો તેમાં ફ્રેશ ફૂલ પીસીને મિક્સ કરીને લગાવો તો પેક લગાવ્યા પછી વાળનો કલર અને શાઇન કંઈક અલગ જ હોય છે. એટલા જાસૂદના ફૂલ અને પાન વાળ માટે ગુણકારી છે. આ બધા જ પાવડર એડ કર્યા છે, તે તમને માર્કેટમાંથી ના મળે તો તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. 2 ચમચી આપણે જાસૂદના ફૂલનો પાવડર એડ કરીશું. મારે મારી ઘરે જ જાસૂદનો છોડ વાવેલો છે તો રોજ તેમાંથી ફૂલ આવે તે સૂકવીને મેં ઘરે જ પાવડર બનાવ્યો છે. આ ફૂલને તમારે છાંયે જ સૂકવવાના છે, તડકે સૂકવવાના નથી, એ વાતનું ખાસ ધ્યાન રાખજો. એકદમ સારી રીતના મિક્સ કરી લઈએ. જાસૂદના ફૂલનો પાવડર તમે વધારે પણ એડ કરી શકો છો કારણ કે તે વાળને ખૂબ જ સારા ફાયદા કરે છે. તમે નોર્મલ મહેંદી લગાવો છો તો તેમાં પણ જાસૂદના ફૂલનો પાવડર મિક્સ કરીને લગાવી શકો છો. ખૂબ જ સારું રિઝલ્ટ મળશે વાળને મજબૂત બનાવવામાં. તો મિત્રો, આપણી હોમમેડ હેર પેક બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આને ઓવરનાઇટ આ જ કડાઈમાં રહેવા દઈશું ઢાંકીને અને સવારે લગાવવાની. હવે આને લગાવો ત્યારે ખાસ તમારા વાળ તેલવાળા ના હોવા જોઈએ. વાળને સારી રીતના શેમ્પૂથી વોશ કરીને જ આ પેક લગાવવાની છે કારણ કે આ પેક લગાવીને પછી વાળમાં શેમ્પૂ કરવાનું નથી. ફક્ત સાદા પાણીથી જ વાળ ધોવાના છે. કોઈ તેલ જેવી ચીજ આમાં નથી એડ કરવાની, એટલે શેમ્પૂની પણ જરૂર ના પડે. પેક કમસે કમ 1 કલાક વાળમાં જરૂર રાખવાની. જો તમારી પાસે ટાઈમ છે તો 2 થી 3 કલાક રાખો તો વધારે બેસ્ટ. પણ મિત્રો 1 થી 1.5 કલાક તો જરૂર રાખવી જ, કારણ કે આટલી મહેનત કરી છે તો 1 કલાક રાખો તો ફાયદા સારા મળે. મહેંદીને તમારા વાળમાં પૂરા વાળમાં લગાવવાની છે. જો તમારા વાળ વધારે લાંબા છે તો લંબાઈમાં વાળ કાળા છે તો કોઈ જ લગાવવાની જરૂર નથી. બાકી વાળના મૂળમાં સ્કેલ્પમાં જરૂર લગાવવાની. આ એટલી પાવરફુલ પેક છે ને કે તમારા વાળની અનેક સમસ્યા દૂર કરી દેશે. પેક લગાવીને વાળને ખૂબ જ સારી રીતના સાદા પાણીથી વોશ કરી લેવાના. ગરમ પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો. વાળને વોશ કરીને ટોવેલથી લપેટીને થોડી વાર પછી તડકામાં સૂકવવાના છે. ત્યારબાદ રાત્રે વાળમાં સારા હેર ઓઇલથી હળવા હાથે મસાજ કરવાનું. તો મિત્રો, હું તમારા માટે લઈને આવી છું આ 42 ઔષધિથી બનાવેલું હેર ઓઇલ. જો તમારે જોઈતું હોય તો તમે મંગાવી શકો છો. વાળમાં તેલ લગાવવું ખૂબ જ જરૂરી છે. તેલથી વાળને પોષણ મળે છે. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ, જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર. બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે.
આ પેકને તમે રેગ્યુલર અઠવાડિયામાં એકવાર જરૂર લગાવજો. જો તમારા વાળ સફેદ છે, મહેંદી તમે વાળને કલર કરવા માટે લગાવો છો, તો આ 4 ચીજ મહેંદીમાં એડ કરીને જરૂર લગાવજો. ખૂબ જ સારું રિઝલ્ટ મળશે. તમારા વાળમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તે બધા સોલ્વ થઈ જશે. તમે 3-4 વાર રેગ્યુલર લગાવશો ને તો તમને ખુદને જ ખ્યાલ આવી જશે ને તમે ખુદ જ જીવનભર લગાવશો. એટલી ઇફેક્ટિવ આ હેર પેક છે. તમારા વાળ કાળા છે તો પણ તમે લગાવો, જીવનભર તમારા વાળ કાળા જ રહેશે, કદી પણ સફેદ નહીં થાય. તો જરૂર ટ્રાય કરજો. મિત્રો, તમને આજની મારી હોમમેડ રેમેડી કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.